હાલ પ્રાથમિક તપાસમાં 2 જ એલિગેશન થયા છે, જેમાં એક સ્કૂલની વાત છે, જેમાં સ્કૂલમાં પોતે પ્રિન્સિપાલ નાતે પગાર પણ લીધો છે, તે તો માની શકાય તેવી બાબત છે, કારણ કે તે તેમની સેલેરી છે. અને સ્કૂલમાં પાર્ટનર તરીકે પોતાને બતાવીને 50% પ્રોફિટમાં પણ ભાગીદાર રહેલ છે. તો ભાગીદારી બાબતે કોઈ પોતે ઇન્વેસ્ટ કરેલું હોય તેવું પ્રાથમિક રીતે જણાયેલ નથી, કે પોતાનું ભંડોળ આપ્યું હોય તેવું પણ જણાતું નથી. અને વર્કિંગ પાર્ટનર તરીકે 50% પાર્ટનર તરીકે જોડાયેલા છે, જે સામાન્ય રીતે અસાધારણ છે. અને 2 દુકાનો છે જે તેમની જોલી આર્કેડમાં L15 અને L5 નામની, જેની જંત્રી વેલ્યુ એકની 90 લાખ રૂપિયા થાય છે અને બીજાની 16 લાખ થાય છે, જે અંદાજિત 1 કરોડ 6 લાખ રૂપિયાની વેલ્યુની કહી શકાય. આટલું પ્રાથમિક રીતે તપાસમાં આવેલું છે. સ્કૂલ અને દુકાન મળીને ટોટલ કેટલા કરોડ રૂપિયા એમણે આ રીતે લીધા છે? સ્કૂલમાંથી જે એમણે આર્થિક ભંડોળ મેળવ્યું છે તે છેલ્લા 5-6 વર્ષના સ્ટેટમેન્ટ અને રિટર્ન જોતા 1 કરોડ 37 લાખ થાય છે, અને જે દુકાનો છે તેમાં 1 કરોડ 6 લાખ થાય છે. એમ કુલ્લે 2 કરોડ 45 લાખ જેટલો આર્થિક લાભ મેળવ્યાનું પ્રાથમિક રીતે જણાય છે. પૂનમ ભદોરિયાએ પણ અરજી કરી છે, એમાં કઈ રીતે તપાસ થશે? પૂનમ ભદોરિયામાં પણ એમનું નિવેદન લેવામાં આવ્યું છે, અને તેમને તુષારભાઈના અકસ્માત મોતની તપાસ યોગ્ય અને ન્યાયિક થાય તે જોવા કહ્યું છે, અને તે મહેરબાન સીપી સાહેબે જોન સાહેબને સૂચના આપેલ છે, અને તે એમની રેગ્યુલર મોનિટરિંગ અમારા જોન 4 સાહેબ કરી રહેલ છે. કઈ કલમોને આધારે એમના વિરુદ્ધ કાર્યવાહી થશે? હા, પૂનમબેન વિરુદ્ધ દુષ્પ્રેરણ જૂની 306 અને નવી 307 ને 108 મુજબ કાર્યવાહી કરનાર છે.